જય માતાજી, જય શ્રી રામ। કાલ નગરપાલિકાના પરિણામો જાહેર થયા ને સત્તા પક્ષમાં ભાજપ સરકાર આવી છે, તો ભાજપ સરકારને ખૂબ ખૂબ અભિનંદન। ને ભાજપનો ગઢ ગણાતો વોર્ડ નંબર 7માં, જેમાં હમણાં ટાંકાનો વિવાદ ખૂબ વિકર્યો હતો અને એનો વિડીયો પણ વાયરલ ખૂબ થયો હતો। આ વિડીયો ઘણા ખરા લોકોએ જોયો છે અને આ કામ પહેલું થાય એવી માંગણી પણ કરી છે, પણ કાલ પરિણામ ને તાત્કાલિક કામની ભાવના સાથે જીમીબેન રાણાએ તેમના ભાઈ રાજભાઈને તાત્કાલિક ધોરણે સ્થળ પર મોકલી ટાંકાના ઢાંકણની કામગીરીને લઈ મોકલ્યા હતા અને ટાંકાના કારીગરને તાત્કાલિક મોકલી ટાંકાનું ઢાંકણું પરમ દિવસે નખાઈ જાય એવી બાંહેધરી પણ આપી છે। ખરેખર જે શિવોનું સ્વપ્ન લઈ સ્વર્ગવાસ દીપકભાઈ રાણા, જેને આપણે ડીસી રાણા તરીકે ઓળખીએ છીએ, એ સ્વપ્ન હવે એમની દીકરી જીમીબેન રાણા પૂરું કરશે। બસ અંતમાં એ જ કહીશ કે આજના સમયમાં ખરેખર માવતરના સપનાઓ પ્રત્યે આટલી મહેનત જે કરવી એ ખરેખર બિરદાવવા લાયક છે। અને બીજું એ કે ટાંકાની સફાઈ હવે જલ્દી થાય એવી મારી નમ્ર અપીલ છે। ફરી એકવાર ધન્યવાદ ભારતીય જનતા પાર્ટી તથા જીમીબેન રાણા અને રાજભાઈનો। જય શ્રી રામ, જય માતાજી।